નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપની સાથે હું છું શિવાની। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે વિશ્વ માનવ અધિકાર દિવસ નિમિત્તે। આ દિવસની વાત કરીએ તો માનવ ગૌરવ અને સમાન અધિકારોની રક્ષણ પ્રતિજ્ઞા તરીકે ઉજવાતો આ દિવસ છે અને તમામ માનવીઓને પોતાના અધિકારો વિશે જાણ હોવું તે ખૂબ જ જરૂરી છે। બંધારણમાં પણ તેની મુખ્ય જોગવાઈ કરેલી છે, મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે માનવને જે તેના અધિકારો આપ્યા છે તે અધિકારોનું રક્ષણ કરવું, તે અધિકારો વિશે જાણવું પણ તેની એટલી જ જવાબદારી બને છે। માનવ જો તેના અધિકારો વિશે જાણતો હશે તો તે ક્યાંય પણ કોઈ પણ કાયદાની પાછળ નહીં પડે, તેના અધિકારોનો તે ઉપયોગ કરી શકે છે। મોટાભાગે માનવીઓને તકલીફ ત્યાં પડે છે કે જ્યારે તે લોકો પોતાના અધિકારો વિશે વંચિત હોય છે। એટલે અધિકારો વિશે જો કદાચ તે જાણતા નહીં હોય તો તેમને પોતાના જીવનમાં ઘણી એવી મુશ્કેલી હશે કે જેનો સામનો કરવો પડતો હશે। આ દિવસનો જન્મ બીજા વિશ્વયુદ્ધની ભયાનકતામાં થયો અને 1950થી 10 ડિસેમ્બરે દર વર્ષે આ દિવસ માનવ અધિકાર દિવસ તરીકે મનાવવામાં આવે છે। એટલે કે માનવે પોતાના અધિકારોનું રક્ષણ કરવું એ જે માનવની જે જવાબદારી છે તેના વિશે આ મહત્વને સમજાવે છે અને લોકોને જાગૃત કરવું અને સમાજમાં પરિવર્તન લાવવું। હાલના સમયમાં આપણે જે સોશિયલ મીડિયાના ડિજિટલ યુગમાં જીવી રહ્યા છે, આ ડિજિટલ યુગમાં માનવ અધિકારનું જે જાળવણી થવી જોઈએ કે નહીં તેના પ્રમાણે આપણે વાત કરીશું કે અત્યારના સમયમાં માનવ અધિકારોનો ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે અને તેની યોગ્ય રીતે જાળવણી થઈ રહી છે કે કેમ, બંધારણમાં કઈ રીતે તેની મુખ્ય જોગવાઈ રહેલી છે અને ખાસ સમાજમાં પરિવર્તન લાવવા માટે આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન અને ઘણી વિધેય એવા પરિબળો છે કે જેને કારણે માનવ અધિકારનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને તેને કારણે આપણે ઘણી એવી રીતે ફેરફાર અને પરિવર્તન લાવી શકીએ છીએ, દેશમાં પણ પરિવર્તન લાવી શકીએ છીએ, શાંતિ અને સ્થિરતાને પણ પ્રોત્સાહન કરે છે આ દિવસ। અને વાત કરીએ તો ભારતના લોકશાહી બંધારણમાં માનવ અધિકારને વિશેષ સ્થાન અપાયું છે। હવે આની જવાબદારી કોની બને છે અને માનવ અધિકાર દિવસનું મહત્વ શું છે, તેનો હેતુ શું છે, શા માટે આજના દિવસે આ દિવસ મનાવવામાં આવે છે તે વિશે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડીજી ગોસ્વામી કે જેઓ પ્રમુખ છે માનવ અધિકાર સુરક્ષા સંઘ ગુજરાતમાંથી અને અભય શાહ કે જેઓ એડવોકેટ છે। આ બંનેનું હાર્દિક સ્વાગત છે। ડીજી ગોસ્વામીજી, માનવ ગૌરવ અને માનવ સન્માનના અધિકારો જ છે, આજના દિવસ નિમિત્તે આપણે માનવ અધિકાર દિવસની વાત કરી રહ્યા છીએ ત્યારે કેટલું મહત્વનું છે? આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં માનવ અધિકારોની વિચારધારા વૈદિક અને પૌરાણિક સમયથી રહેલી છે। સ્વાધીન ભારતના સંવિધાન નિર્માતાઓએ આપણને આપણા સંવિધાનની સોંપણી કરતી વખતે પણ આ મૂળભૂત વિચારધારાની સશક્ત અભિવ્યક્તિ કરેલી છે, જેના ફળ સ્વરૂપે આપણે અર્ધ શતાબ્દી સુધી જનતંત્રના રસ્તે ચાલી શક્યા છીએ। હવે આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર યુનિવર્સલ ડિક્લેરેશનમાં પણ માનવ અધિકારોને કેન્દ્રમાં રાખીને ઘડવામાં આવ્યું છે, જેમાં કાયદાની સંમતિથી શાસનનું અમલીકરણ અને સામાજિક, આર્થિક, રાજનીતિક ન્યાય, વિચાર વ અભિવ્યક્તિ, આસ્થા, વિશ્વાસ, ઉપાસના વગેરેની સ્વતંત્રતા જેવી મૂળભૂત સ્વતંત્રતાની આધારશિલા રાખવામાં આવેલી છે। જીવનમાં ક્ષમતા, અવસર અને ઉપલબ્ધિઓની દ્રષ્ટિએ ઉત્પન્ન અસમાનતાઓના કારણે સમાનતાની વિચારધારાને ધક્કો વાગ્યો છે। પ્રત્યેક નાગરિક સંવિધાનથી મળેલ સમગ્ર અધિકારોનો હકદાર છે, એને જ માનવ અધિકાર કહેવામાં આવે છે। અભયજી, જ્યારે આપણે માનવ અધિકાર દિવસની વાત કરી રહ્યા છીએ, આપની દ્રષ્ટિએ આ દિવસનું કેટલું અને કેવી રીતે મહત્વ રહેલું છે? જી અભયજી, અનમ્યુટ કરજો। તેમના મહત્વને સમજવા માટે આપણે સૌથી પહેલા એની પાશ્ચાત્ય ભૂમિમાં જવું પડશે। શા માટે માનવ અધિકારની જરૂરિયાત ઊભી થઈ? દ્વિતીય વિશ્વયુદ્ધની આપણે વાત કરી, એ સમય એવો હતો કે જ્યારે વ્યક્તિને ખુલ્લે આમ બજારમાંથી ગુલામોનું બજાર ભરાતું હતું। કોઈ ગરીબ માણસ હોય, કોઈ સામાન્ય માણસ હોય, કોઈ વંચિત હોય, કોઈ પીડિત હોય, કોઈ શોષિત હોય, એની પાસે ભયંકર પ્રકારની યાતનાઓ આપવામાં આવતી હતી, તેની પાસે વેઠ કઢાવવામાં આવતી હતી। જે પૈસાદાર વ્યક્તિ, ધનપતિ લોકો, શસ્ત્રવાળા લોકો, સત્તાને વરેલા લોકો એ વ્યક્તિના અધિકારોની નિર્મમ હત્યા કરી રહ્યા હતા। એ સમયે લોકો સત્તાના જોરે શરણાગતિ સ્વીકારી દે, શસ્ત્રના જોરે શરણાગતિ સ્વીકારી દે, તે રીતની દયનીય પરિસ્થિતિથી ચાલતું હતું। ફ્રેન્ચની અંદર, યુરોપની અંદર, દુનિયાભરમાં આના માટે એક જન આંદોલનો ઉભા થયા। આપણો ભારત એક એવો દેશ હતો કે જ્યાં સદીઓથી, પુરાણોની અંદર, આપણા ઉપનિષદોની અંદર આપણે ત્યાં માનવ ગૌરવનું, માનવ સન્માનનું
એનાથી આગળ વધીને જીવનના દરેક જીવસૃષ્ટિના અધિકારોની ચિંતા કરી છે. વસુધૈવ કુટુંબકમની ભાવનાને ભરેલો આપણો દેશ છે. આપણા તો પાયામાં સંસ્કારો હતા, પરંતુ અંગ્રેજ સલ્તનત આવી, વિદેશી આક્રાંતો આવ્યા, મોગલ સલ્તનત આવી, તેને બંદૂકના જોરે, તલવારના જોરે લોકોની પાસે ભયંકર પ્રકારની યાતનાઓ આપીને કામો કરાવ્યા, ભયંકર પ્રકારની વેઠો ગુજારી. 8 કલાક માણસ કામ કરી શકે, એની પાસે 18 કલાક, 20 કલાક કામ કરાવડાવે. જે વ્યક્તિને કોઈ પૈસા ના આપે, એને વળતર ના આપે, આ વ્યક્તિનો અવાજ કોણ બને? આ વ્યક્તિના અધિકારીઓની ચિંતા કોણ કરે? અને એ વેદનામાંથી, એ સંવેદનામાંથી સર્જાયું માનવ અધિકાર. અને આ માનવ અધિકારને વિશ્વના તમામ દેશોએ ભેગા મળી અને સ્વીકૃતિ આપી. યુનાઇટેડ નેશન્સની 1945માં સ્થાપના થઈ અને ત્યારબાદ યુનાઇટેડ નેશન ડિક્લેરેશન ઓફ હ્યુમન રાઇટ્સ 30 જેટલા અધિકારો, સમાનતાનો અધિકાર, સ્વતંત્રતાનો અધિકાર, જીવન જીવવાનો અધિકાર, ન્યાય મેળવવાનો અધિકાર, આવા તમામ અધિકારીઓને વણી અને એક યુનાઇટેડ નેશન ડિક્લેરેશન થયું. અને એ હ્યુમન રાઇટ્સનું જે ડિક્લેરેશન થયું તેના આધારે દુનિયાભરના અનેક દેશોમાં અનેક કાયદાઓ બન્યા જે માનવના સન્માન માટે, માનવના ગૌરવ માટે અને માનવના અધિકારોની રક્ષા માટે કાર્યરત છે. જી બિલકુલ, અને જરૂરી પણ છે કે આપણે જાગૃતતા લાવવાની પણ એટલી જરૂર છે, કારણ કે ઘણા એવા હજુ પણ માનવીઓને પોતાના અધિકારો વિશે એટલો ખ્યાલ નથી હોતો ને એટલા જ માટે તે પોતાના અધિકારોનો ઉપયોગ નથી કરી શકતા. ત્યારે ગોસ્વામીજી, જ્યારે આપણે માનવ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે માનવ અધિકારોનું રક્ષણ એ વાસ્તવમાં આપણી દ્રષ્ટિએ શું સૂચવે છે? માનવ અધિકાર આપણા સંવિધાનની અંદર પણ આપણે નાગરિકોને મૂળભૂત અધિકારો આપવામાં આવેલા છે. હમણાં અમારા વકીલ મિત્રે પણ હમણાં કીધું કે 30 અધિકારો આપણને હ્યુમન રાઇટ્સમાં મળ્યા છે, જેવા કે ધાક ધમકીથી મુક્ત થવું, નાણાકીય મદદથી માહિતગાર કરવો, કાનૂની મદદની માહિતી મેળવવી, ચોરાયેલી મિલકત પાછી મેળવવી, તપાસ કે અન્વેષણ ઝડપથી પૂરું કરવું, અદાલતી તપાસ કે કેસનો ઝડપી નિકાલ કરવો, નાણાકીય વળતર મેળવવો, પોલીસની હેરાનગતિ બંધ થવી. આવા 30 જેટલા અધિકારો આપણને આપવામાં આવ્યા છે. અને અત્યારના યુગમાં એ જરૂરી પણ છે, કેમ કે પહેલાના જમાનામાં જે ગુલામી પ્રથા હતી, પેલી છૂઆછૂતનું ચાલતું હતું, માથે મેલું ઉપાડવાની પ્રથા હતી, એ બધી માનવ વિથ ડિગ્નિટી જીવી શકે એના માટે માનવ અધિકારોની રચના કરવામાં આવેલી છે. આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે તો માનવ અધિકાર 1945માં જીનીવામાં એની ઓફિસ બનાવવામાં આવેલી, અને આપણા દેશ આમાં બહુ આપણે પાછળ રહી ગયા, કેમ કે 1993માં આપણે ત્યાં હ્યુમન રાઇટ એક્ટ બનાવવામાં આવ્યો. અને કમનસીબી એ છે કે હ્યુમન રાઇટ એક્ટ બનાવ્યા પછી પણ હ્યુમન રાઇટ એક્ટની અંદર નેશનલ હ્યુમન રાઇટ કમિશનની સ્થાપના દિલ્હીમાં કરવામાં આવી, પણ જે આપણા જુદા જુદા રાજ્યો છે એ રાજ્યોની અંદર હ્યુમન રાઇટ કમિશન બનવું જોઈએ. એમાં સરકારો ક્યાંય ને ક્યાંક ઉદાસીનતા દાખવે છે, કેમ કે માનવ અધિકારોના રક્ષણ માટે જો કમિશન નહીં હોય, હ્યુમન રાઇટ સ્ટેટ કમિશન જેને કહેવાય, એ સ્ટેટ કમિશનો રાજ્યોમાં નહીં હોય તો આપણે ન્યાય ક્યાં લેવા જઈશું? અને બીજું કે સ્ટેટ કમિશન આપણે ત્યાં ગુજરાત તો આમાં આપણે બહુ પાછળ છીએ, કેમ કે 2006માં આપણે ત્યાં સ્ટેટ કમિશનની રચના કરવામાં આવી હતી, તો એ સતત 1 થી 2 વર્ષ સુધી તો એમને બેસવાની ઓફિસ નથી કમિશનને, એમાં નિમણૂકો નથી થઈ, એટલે એમને એમ ગાડું રગડતું ચાલ્યું. અત્યારે કર્મયોગી ભવનમાં સ્ટેટ કમિશનની રચના કરવામાં આવી છે અને એની અંદર બધા સ્ટાફની પણ નિમણૂક કરવામાં આવી છે. અને હજુ હ્યુમન રાઇટ અદાલત બનાવવાની બાકી છે. આપણા રાજ્યમાં આપણે હ્યુમન રાઇટમાં બહુ પાછળ છીએ. અને જે રીતે ગોસ્વામીજી તમે કીધું કે આપણે હ્યુમન રાઇટ્સમાં બહુ પાછળ છે, તો એના પડકારો પણ ઘણા સામનો કરવો પડતો હશે, કારણ કે જ્યારે આ પ્રકારની પ્રોસેસ જે છે, અધિકારોની આપણે વાત કરી રહ્યા છીએ ને આપણે જ્યારે રાજ્યની વાત કરીએ કે અત્યારે વિકાસની તરફ આપણે આગળ વધી રહ્યા છે, પરંતુ આની અછત હોવી એ કેટલો મોટો પડકાર સાબિત થાય કોઈ પણ માનવ માટે. હવે આપણે આની જો વિસ્તૃત ચર્ચા કરીએ તો આપણા દેશ ઉપર અંગ્રેજોએ રાજ કરેલું, અને અંગ્રેજોએ એમના અધિકારીઓ માટે, એમના સંરક્ષણ માટે આઈપીસી ઘડેલું, ઇન્ડિયન પેનલ કોડ, કે જે જૂના જે કાયદાઓ જે હતા એ બધા કાયદાઓથી એ લોકો શું કરતા હતા? આપણા ભારતીયોનું શોષણ કરતા હતા, કેમ કે અધિકારીઓની કોઈ લાયબિલિટી નથી હોતી, કે જવાબદારી નક્કી કરવામાં નથી આવતી. એમાં એ ખાલી બધા જ કર્તવ્યો, બધા જ નિયમો પાલન એ બધું જ છે ને નાગરિકોએ કરવાના, અધિકારીઓની કોઈ જવાબદારી આવતી નથી.
તો હ્યુમન રાઇટની અંદર એ શક્ય છે. હવે પહેલા જ હતું કે ફરિયાદો ક્યાં કરવી. મારી ઓફિસમાં મેં 2001 થી ગુજરાતની અંદર હ્યુમન રાઇટની સ્થાપના કરેલી. એ ટાઈમમાં કોઈ આને ઓળખતું નતું, ત્યારે મને એટલી તકલીફો પડતી હતી હ્યુમન રાઇટ ચલાવવા માટે કે ફરિયાદો આપણને લોકો કરવા આવે. આપણે જાગૃતિના કેમ્પો કર્યા, હાઈકોર્ટના જજોને બોલાવીને સેમિનારો કર્યા. એ કરીને આપણે થોડી હ્યુમન રાઇટની જાગૃતિ લાવી. હવે જાગૃતિ આવ્યા પછી લોકો ફરિયાદ કરે છે. ફરિયાદોનો નિકાલ પણ હવે થઈ રહ્યો છે. જી અભયભાઈ, જ્યારે બંધારણની આપણે વાત કરીએ તો બંધારણમાં માનવ અધિકારોને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ તેમ છતાં પણ અધિકારોના અમલના મુખ્ય પડકારો કયા? જી, પેલા બંધારણમાં જે અધિકારો આપવામાં આવ્યા છે તેની આપણે ચર્ચા કરીએ. કલમ 14 ની અંદર સમાનતાનો અધિકાર આપ્યો છે. વ્યક્તિ એના જન્મથી જ આ માનવ અધિકાર પ્રાપ્ત કરે છે. જન્મજાત પ્રાપ્ત થતો જો કોઈ અધિકાર હોય તો એ માનવ અધિકાર છે. તેમાં સમાનતાનો અધિકાર છે. એટલે વ્યક્તિ કયા ઘરમાં જન્મ્યો છે, કયા વિસ્તારમાં જન્મ્યો છે, એના પિતાજી કોણ છે, સમાજ કયા સમાજનો છે, કયા વિસ્તારનો છે, એ વ્યક્તિ એ વસ્તુ નથી જોવાની. કયું એનું લિંગ છે, કઈ કોમ્યુનિટીમાંથી આવે છે, ધર્મ, જાતિ, ભાષા, કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના સમાનતાનો અધિકાર કલમ 14 ની અંદર ભારતનું સંવિધાન આપણને આપી રહ્યું છે. આ બંધારણ દ્વારા ખૂબ જ મોટી આપણને સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. બંધારણ દ્વારા બહુ મોટો અધિકાર આપણને પ્રાપ્ત થયો છે. એટલે ઉચ્ચ નીચેના ભેદભાવ વગર, ગરીબ ધનવાનના ભેદભાવ વગર ક્યાંય પણ કાયદાની કોઈ પણ પ્રક્રિયામાં એક સમાનતાનો અધિકાર છે. કોઈ કરોડપતિ ન્યાય લેવા માટે જાય કે કોઈ સામાન્ય ઘરનો વ્યક્તિ, ઝૂંપડામાં રહેનારો વ્યક્તિ ન્યાય લેવા માટે જાય તો એને સમાન દ્રષ્ટિએ જોઈ અને તેમના અધિકારોની રક્ષા ન્યાયતંત્રએ કરવાની છે, વહીવટતંત્રએ કરવાની છે. આ ખૂબ જ મોટો અધિકાર, સમાનતાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે કોઈને પણ પ્રિવિલેજ આપવામાં નથી આવ્યો, કોઈને સ્પેશિયલ રાઇટ નથી આપવામાં આવ્યો, કોઈની એક ફેવર કરવામાં નથી આવી. સાહેબ, આ સંવિધાનને આપણને ગજરાજની અંબાડી ઉપર આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ એ સુરેન્દ્રનગરની ધરતી પરથી એની યાત્રા કાઢી હતી. આ સંવિધાન એ આપણને આટલો મોટો અધિકાર આપતો દસ્તાવેજ છે. તેને વધારવો જોઈએ, તેને આપણા જીવનમાં ઉતારવો જોઈએ. ત્યારબાદ આવે છે આર્ટિકલ 19. જો મુખ્ય હ્યુમન રાઇટ્સના અધિકારોની ચર્ચા કરીએ તો સ્વતંત્રતાનો અધિકાર છે, પણ એ મર્યાદા સાથેનો સ્વતંત્રતાનો અધિકાર છે. ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ એની પ્રોફેશન, બિઝનેસ, આ બધા જ અધિકારો આપણને સ્વતંત્રતાના અધિકાર આપ્યા છે. એટલે કોઈ કરોડપતિ ઘરનો વ્યક્તિ જ વકીલાત કરી શકે, સામાન્ય ઘરનો વ્યક્તિ વકીલાત ના કરી શકે એવો કોઈ નિયમ નથી. જે પણ વ્યક્તિ એલિજિબલ હોય, પરીક્ષા પાસ કરે, બાર કાઉન્સિલની ને LLB ની ડિગ્રી હોય, એ કોઈ પણ વ્યક્તિ એ ડિગ્રી લઈ અને એને ધંધો કરવાનો, એને પ્રોફેશન ચલાવવાનો અધિકાર છે. એટલે આની જાગૃતિ આવી અત્યંત આવશ્યક છે. એટલે કોઈને પ્રિવિલેજ સ્પેશિયલ આપવામાં આવ્યો નથી. ત્યારબાદ આર્ટિકલ 21, રાઇટ ટુ લિબર્ટી, એટલે સ્વતંત્ર રીતે જીવન જીવવાનો અધિકાર. કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ હોય એને જીવન જીવવા માટેના અધિકારને કોઈ પણ વ્યક્તિ હણી શકતી નથી. કોઈ પણ સત્તા હોય, કોઈ પોલીસ હોય, કોઈ પણ ઓથોરિટી હોય, એ વ્યક્તિના અધિકારોની જેલમાં પણ વ્યક્તિ હોય, પોલીસની કસ્ટડીમાં પણ વ્યક્તિ હોય, તો પણ તેના રાઇટ ટુ લિબર્ટીના અધિકારોની રક્ષા થવી જ જોઈએ. એટલે કોઈને તમે અંધારી કોટડીની અંદર રાખી ના શકો, કોઈને એ રીતે ના રાખી શકો, હવા પાણી ના મળે, ખોરાક ના મળે, એના જીવન જીવવાના અધિકારને હણી ના શકો. આ બહુ જ મોટો અધિકાર સંવિધાનના માધ્યમે આપણને પ્રાપ્ત થયો છે. આજના માનવ અધિકારના દિવસે ગુજરાત ન્યૂઝ એક જનજાગૃતિ લાવવા માટે જે મોટું કાર્ય કરી રહી છે તેના માટે હું અભિનંદન આપું છું. અને સાથે સાથે આપણે આપણી રાષ્ટ્રપતિની ફરજો પ્રત્યે પણ આર્ટિકલ 51 ની અંદર કલમ 51 માં આપણી રાષ્ટ્રપતિની શું ફરજો છે એના માટે પણ જાગૃત થવું જોઈએ. આપણે જ્યારે અધિકારોની માંગ કરીએ ત્યારે આપણી ફરજો શું છે તેનું પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તે પણ આ તબક્કે ઉલ્લેખ કરવા માંગુ છું. જી, ચોક્કસથી. અને અધિકારોની સાથે આપણી ફરજોનું પણ વિશે જાગૃત હોવું દરેક નાગરિકની જવાબદારી બનતી હોય છે. અને જ્યારે પણ તમારા જેવા એડવોકેટ અને સાથે જે ગોસ્વામીજી જેવા જે પ્રમુખ છે કે જેઓ માનવ અધિકાર જે સંઘના પ્રમુખ છે, અને તમારા જેવા વ્યક્તિઓ દ્વારા જે માનવ અધિકાર દિવસ નિમિત્તે વિશેષ આ ચર્ચા એટલા જ માટે કરવી પડી રહી છે કારણ કે હજુ પણ લોકોને પોતાના અધિકારો વિશે જાણ નથી, ને એટલે જ અભાવને કારણે પણ ઘણી એવી મુશ્કેલીનો તેમને સામનો કરવો પડતો હોય છે. ગોસ્વામીજી, જ્યારે આપણે માનવ અધિકારોની વાત કરીએ છીએ ત્યારે સમાજમાં પરિવર્તન લાવવા માટે માનવ અધિકારો કેટલા મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે? આજે સૌથી મોટું દૂષણ જે છે આપણા દેશની અંદર જે ફેલાયેલો છે એ અજ્ઞાનતાનું છે. કાયદાની અજ્ઞાનતા જેને કહેવાય. લોકો ભણેલા નથી, સૌથી મોટી પ્રોબ્લેમ એ છે. અને જે લોકો ભણેલા છે
આપણી કમનસીબી હતી કે આપણે એલએલબી આપણા વકીલ મિત્ર સાહેબ છે એ જ્યારે એલએલબી ભણતા હશે ત્યારે હ્યુમન રાઇટ નહોતું, એટલે એલએલબી માં નથી, સબ્જેક્ટ જ નહોતું. અત્યારે ગુજરાત યુનિવર્સિટીએ એલએલબી ની અંદર હ્યુમન રાઇટ ભણાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે. એ બહુ સારી બાબત છે, કેમ કે લોકો જાણતા હોય તો ખબર પડે ને. અમે લોકો હાઈકોર્ટ માટે કોઈ કેસ માટે જઈએ ને તો કોઈ સિનિયર કાઉન્સિલર કે એવા કોઈ મોટા વકીલને જયારે વાત કરીએ ને કે આ હ્યુમન રાઇટમાં એટલે આમ કરીને ગોળ વાતો કરે, કેમ કે હ્યુમન રાઇટ ત્યારે ભણાવવામાં આવતું જ નતું. આ 1993 માં એક્ટ બન્યો એ પછી પણ આપણે ગુજરાત યુનિવર્સિટીમાં હમણાં 2-3 વર્ષથી જે છે એ સબ્જેક્ટ તરીકે હ્યુમન રાઇટ ભણાવવામાં આવે છે. અને હેલો જી હેલો, અવાજ આવે છે? હા, જી હેલો. ગોસ્વામીજી. બીજી વાત એવું છે કે આપણા દેશમાં મેં જે પેલા કીધું કે અંગ્રેજોનું શાસન હતું, તો એમની શાસનની જે વ્યવસ્થા હતી એ એમના રીતે ચાલતી હતી. એમાં આઈએએસ ઓફિસરો, આઈપીએસ ઓફિસરો, આઈએએસ, આઈએફએસ, આરએએસ આવા બધા એક વિંગ બનાવી હતી એ લોકોએ શાસન કરવાની પબ્લિક ઉપર. એ જ પદ્ધતિ આપણા દેશમાં પણ લાગુ છે. હવે સંવિધાનની અંદર આ લોકોને પબ્લિક સર્વન્ટ કહેવામાં આવે છે, નોકરશાહી જેને કહીએ આપણે. એ દેશના નાગરિકોના નોકર કહેવાય, પબ્લિક સર્વન્ટ છે એ લોકો. પણ આજે આપણા દેશમાં ઉલટું થાય છે. આજે પબ્લિક નોકર છે અને એ લોકો રાજાઓ હોય એ રીતનું વર્તન કરતા હોય. અને આ દેશની અંદર જેની જવાબદારી છે આ પ્રચાર અને પ્રસાર કરવાની, એના નાગરિકોના અધિકારોની, તો આ લોકોની જવાબદારીમાં આવે. પણ આ લોકોની જો જવાબદારીમાં આવે અને આ લોકોને શિક્ષણ પૂરું પાડે તો એમને પછી જાહેર સેવક બનવું પડે, પબ્લિક સર્વન્ટ બનવું પડે. એ એમને પોસાતું નથી. એટલા માટે આપણા દેશની અંદર આનો પ્રચાર અને પ્રસાર કરવામાં આ લોકો ઉદાસીનતા વર્તાવે છે. આ થોડી દુઃખદ બાબત છે, પણ બધા નથી હોતા. લોકો સપોર્ટ પણ કરે છે, પણ મોટા ભાગના લોકો આને સપોર્ટ કરતા નથી. જી ગોસ્વામીજી, જે અધિકારોની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે અભયજીએ કીધું કે સમાનતા, સ્વતંત્રતા એ મુખ્ય અધિકારોનો ભાગ છે. ત્યારે શું આપના મતે ખરેખર અત્યારના સમયમાં, વાસ્તવિક દુનિયામાં, જે ભલે આપણે ડિજિટલ યુગમાં જીવી રહ્યા છીએ, આગળ અત્યારે સમય ચાલી રહ્યો છે, આધુનિક સમય કહેવાય છે, પરંતુ આ યુગમાં શું આપને લાગે છે કે ખરેખર સમાનતા અને સ્વતંત્રતા રહેલી છે? હવે સ્વતંત્રતાની વાત કરીએ તો હમણાં જ એક આપણે ગુજરાત હાઈકોર્ટે એક હુકમ બહાર પાડ્યો કે જેમાં આ જે કમિશનર હોય, પોલીસ કમિશનર, એ જાહેરનામું બહાર પાડીને એ નાગરિકોની સ્વતંત્રતા ગમે ત્યારે એ પ્રતિબંધિત કરી દેતા હતા, સ્વતંત્રતા મળતી નથી. તો હાઈકોર્ટે અત્યારે બહુ સરસ ચુકાદો આપ્યો છે અને જે પણ એમના જે પરિપત્રો હતા એ બધા રદ કર્યા છે કે લોકોના તમે સ્વતંત્રતાનો અધિકાર આ રીતે છીનવી ના શકો. અને રહી સમાનતાની વાત, તો સમાનતાની અંદર એવું છે કે આપણે ત્યાં સામાજિક અસમાનતા છે, આર્થિક અસમાનતા છે, ધાર્મિક અસમાનતા છે. એના માટે આપણે જાગૃતિ લાવવાની જરૂર છે અને સરકારોએ પણ એની અંદર ધ્યાન આપે તો આપણે એક સમાનતાનો અધિકારોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. નહીં તો ખાલી ચોપડીની અંદર જ આપણે વાંચીશું કે ભાઈ આપણને અધિકારો મળ્યા છે, સમાનતાનો, સ્વતંત્રતાનો, જીવન જીવવાનો, ધાર્મિક કાર્યો, એટલે આ બધા અધિકારો આપણે વાંચીએ ત્યાં સુધી સીમિત રહેશે. જો એનો વ્યાપક અમલ કરવામાં નહીં આવે તો એ કિતાબી જ્ઞાન પૂરતું જ રહેશે. જી બિલકુલ. અભયજી, માનવ અધિકારોનું રક્ષણ કરવું કોની જવાબદારી, સરકારની કે પછી નાગરિકોની? સર્વની સમાવેશક જવાબદારી છે. હું આ તબક્કે એક વસ્તુનો વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું. માનવ અધિકારના બૂમબરાડા કરનારા જો કોઈ વ્યક્તિ હોય ને તો એ જનરલી મોટા ભાગના આતંકવાદી લોકો આ માનવ અધિકારના બૂમબરાડા કરતા હોય છે. એમના માનવ અધિકારની વાત કરવાનો કોઈ હક નથી, કારણ કે જે રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક જવાબદારીઓનું ભાન નથી રાખતા, જે રાષ્ટ્રના દુશ્મન છે, દેશના ગદ્દારો છે, એને અટકાવવા માટે જે કંઈ પણ કરવું પડે એ કરવું પડે. એ સર્વોપરી છે, રાષ્ટ્રની સુરક્ષા સર્વોપરી છે. એ જ લોકોના માનવ અધિકારની રક્ષા થાય કે જે માનવ રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત હોય, રાષ્ટ્ર પ્રત્યે તેની નિષ્ઠા સમર્પિત હોય, તેના જ માનવ અધિકારની રક્ષા થઈ શકે. એટલે રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ રાખવાની જોગવાઈ બંધારણની અંદર રહેલી છે અને એ રિઝનેબલ રિસ્ટ્રિક્શનના આધારે અધિકારોની રક્ષા થવી જોઈએ. પરંતુ જે લોકો સેંકડો લોકોની જાન લઈ લેતા હોય, જે લોકો માસૂમોની નિર્દયી હત્યા કરતા હોય અને એ લોકો આવી કાયદાની આટીઘૂટીનો લાભ લઈ
અને માનવ અધિકારના ઓઠા હેઠળ પોતાનો બચાવ કરે એ યોગ્ય નથી લાગતું. એને અટકાવવા જોઈએ. એના માટે કાયદાની અંદર જરૂરી સંશોધન કરી અને આ તબક્કે હું વિશેષ ઉલ્લેખ કરવા માંગુ છું કે એ લોકોના માનવ અધિકારોની કોઈ પણ સીમા ના હોય, એમને કડકમાં કડક તાત્કાલિક અસરથી સજા થાય, ફાસ્ટ ટ્રેક સજા થાય એવા નિયમો લાવવા જોઈએ, પણ એ કાયદાની મર્યાદામાં રહીને કરવું જોઈએ અને એની ખાસ ઉલ્લેખ કરવો જોઈએ. અને બીજો આપનો જે પ્રશ્ન છે જવાબદારી કોની માનવ અધિકારની રક્ષાની, સૌથી પહેલા સત્તાની જવાબદારી છે. સત્તા ગંગોત્રી છે, ત્યાંથી જે સત્તામાંથી જે પ્રભાવ વહેતો થાય એ સમાજમાં એ પ્રભાવ પહોંચતો હોય છે. એટલે સત્તા દ્વારા જો અધિકારોની રક્ષા થાય એના માટે જો પોલીસને, એના માટે કોર્ટને, એના માટે બધા સરકારી અમલદારોને જો જાગૃત કરવામાં આવે તો ઓટોમેટિકલી અધિકારોની રક્ષા થાય. લેકિન આજના સમયમાં કહેવામાં આવે છે કે જો એક્ઝામ્પલ સેટ કરવામાં ના આવે તો કોઈ પણ વિષય વસ્તુને ગંભીરતાથી લેતા નથી. સાહેબ કહી રહ્યા છે કે હ્યુમન રાઇટ કમિશન છે, નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન છે, પણ એને સજા કરવાનો ક્યાં પાવર છે? એ ખાલી કમ્પન્સેશન આપી શકે છે. એ નખ વગરના, મોરા વગરના વાઘની કિંમત શું છે? એટલે એને જો હ્યુમન રાઇટ્સ સમાજમાં પ્રતિષ્ઠા કરવી, સ્થાપના કરવી હોય તો એનું જે વાયોલેશન કરે છે, લાંચિયા તત્વો છે, લુખ્ખા તત્વો છે, લંપટ તત્વો છે, ભ્રષ્ટ તત્વો છે, જે પૈસા કમાવા માટે, કોઈને દબાવવા માટે, કોઈને ધમકાવવા માટે, કોઈ પીડિતને, વંચિતને, શોષિતનો અવાજ દબાવવા માટે જે લોકો કાયદાના હાથમાં લઈ રહ્યા છે, વહીવટતંત્રને હાથમાં લઈ રહ્યા છે, પોતાની સત્તાના જોરે, પોતાની સંપત્તિના જોરે દબાવી રહ્યા છે, જેનું દમન કરી રહ્યા છે, એવા લોકોને કાબુમાં લેવા હોય તો માનવ અધિકારની રક્ષા માટે કડક કાયદાઓ બનાવવા પડશે. જે પણ વ્યક્તિ એનો ભંગ કરે એની સામે કડક સજાની જોગવાઈ, સમય મર્યાદામાં એની સજા થાય એવી જોગવાઈ કરતા કાયદાઓ લાવવા પડશે. આ ઉપરાંત સાહેબે બીજું કહ્યું કે વર્તમાન સમયમાં લો ની અંદર હ્યુમન રાઇટ્સનો સબ્જેક્ટ આવ્યો, પણ સાહેબ આ તો બાળપણમાં ઘરસુધીથી માનવ અધિકારો પ્રત્યે અને રાષ્ટ્રની ફરજો પ્રત્યે જાગૃતિ લાવવી જોઈએ. અને તો બાળકોમાં, સમાજમાં જાગૃતિ આવશે તો આપોઆપ આખા સમાજમાં માનવ અધિકારની પ્રતિષ્ઠા થશે. આપણી ભારતીય સંસ્કૃતિમાં મેં પહેલા કહ્યું એ પ્રમાણે માનવ અધિકાર પ્રતિષ્ઠિત થયેલા જ છે. તો એના માટે પુનઃ પ્રતિષ્ઠા કરવા માટે ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ હતા, એમના જે આદર્શો હતા, શીલ, સંસ્કૃતિ, સદાચાર, એની પ્રતિષ્ઠા કરવા માટે એક જનજાગૃતિ લાવવાનું, એનું વિશેષ શિક્ષણ લાવવાની પણ આવશ્યકતા રહેલી છે. જી બિલકુલ અભયજી, અને ખાસ કરીને સમાજમાં પરિવર્તન લાવવા માટે માનવ અધિકાર વિશે જાણવું અને તેનો ઉપયોગ કરવો અને સારી રીતે ઉપયોગ કરવો તે દરેક નાગરિકની જવાબદારી છે. અને જેટલી જવાબદારી નાગરિકોની છે તેટલી જ સત્તા અને સરકારની છે. માટે માનવ અધિકાર દિવસ એટલે જ ખાસ મનાવવામાં આવે છે કે લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરાય અને તેમના અધિકારોનો કઈ રીતે ઉપયોગ કરવો તે બતાવવામાં આવે. અભયજી, ગોસ્વામીજી, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં એક વાત છે શિવાનીજી, ખાલી આ હ્યુમન રાઇટ ની અંદર એવું ક્યાંય નથી લખેલું કે ગુનેગારોને છોડી દેવા કે એમને સજા ના કરવી. આ એક એટલા માટે કહું છું કે કેમ કે લોકો હ્યુમન રાઇટ નું આવે તો લોકો કે આતંકવાદીઓને મદદ કરે છે અને ગુંડા તત્વો, ભાઈ બધા કાયદાની અંદર બધી જોગવાઈ છે, બધી સજા કરવાની છે. હ્યુમન રાઇટમાં એવું ક્યાંય નથી લખ્યું કે આતંકવાદીને છોડી દેવો, ગુનેગારોને છોડી દેવો, એવું ક્યાંય લખ્યું નથી. પણ જે સજા છે, હવે એ સજા, એ ગુનાની જે સજા સરકારે નક્કી કરી છે, સંવિધાને નક્કી કરી છે, આપણા આઈપીસી ની અંદર છે, એ સજા મળવી જોઈએ. જે ગુનો કર્યો છે કે હવે કોઈએ ચોરી કરી તો તેને ફાંસીની સજા ના થવી જોઈએ. બસ આ રાજની અંદર મહત્વ છે. ના ના સાહેબ, બિલકુલ અભયજી, બિલકુલ આપ બંને અમારી સાથે આ વિશે ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સારી રીતે આપે માહિતી પણ આપી, તે બદલ આપ બંનેનો આભાર. ધન્યવાદ. ધન્યવાદ. આપે બિલકુલ ડે સ્પેશિયલ સંમેલન કર્યો, સેમિનાર કર્યો અને અમારા વડીલ મિત્ર, વિદ્વાન મિત્ર અભય શાહ જોડાયા તો મને આનંદ થાય છે કે લોકો હવે હ્યુમન રાઇટની ચર્ચા કરતા જ થયા. એ મને બહુ આનંદ થયો અને એ માટે આપણી ન્યૂઝ ચેનલને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. થેન્ક યુ. તો બિલકુલ આજે ડે સ્પેશિયલમાં વાત હતી માનવ અધિકાર દિવસની, કે જેને સમાજમાં પરિવર્તન લાવવા માટે અને શાંતિ સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસ વિશે જાણવું અને અધિકારો વિશે જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલો જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.